દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડીના ગામ લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમર્થન જાહેર કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડી ગામના લોકોએ લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમગ્ર ગ્રામજનોએ સમર્થન જાહેર કરેલ. આ પ્રસંગે રાધનપુરના ડોક્ટર દેવજીભાઈ પટેલ અને ફરસુભાઈ ગોખલાણી અને લક્ષ્મીભાઈ આહેર, અરવિંદભાઈ ગોખલાણી, સાકાજી ઠાકોર, મેવાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમગ્ર ગ્રામજનો ભારતીય જનતા પાટીદાર ઉમેદવાર ભરતસિંહ ડાભી, ભાજપના રાધનપુર વિધાનસભાના ઇન્ચાર્જ ડોક્ટર દેવજીભાઈ પટેલને તેમજ ચોરાડ વિસ્તારના આગેવાનોને સામે ચાલીને ગોખાતર ગામડીના લોકોએ ફોન કરીને જાણ કરી હતી. ભરતસિંહ ડાભી, જે અમારું આઝાદી પછી અમારા ગામને રોડ બનાવી આપવામાં આવ્યો હતો, જેને લઈને આખું ગામ સ્વયંભૂ ભાજપાના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ભગવાન રામની જોઈગસ સાથે સમર્થન જાહેર કર્યું હતું. રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ. ઘણા ગામોની અંદર ચૂંટણી પ્રચારમાં ગયા છો, પણ આજે એક એવું ગામ જે ગોખતર ગામડી, જે સમગ્ર આખા ગામે ભાજપના ઉમેદવાર લોકસભા 3ના ભરતસિંહ ડાભીને સમર્થન જાહેર કરી અને મોદી સાહેબને સમર્થન આપ્યું. શું કહેવા માગો છો? ગોખાતર ગામડી ગામે આજે જ્યારે અમારા કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં ગોખાતર ગામડી ગામમાં આવ્યા, ત્યારે આ ગામના લોકો છે ભારતીય સંસ્કૃતિ સારી રીતે જાણે છે. પગમાં કોઈને કાંટો વાગ્યો હોય અને કાઢ્યો હોય તો એનો પણ ઉપકાર આપણા ભારત દેશના લોકો ભૂલતા નથી. તો આ ગામે એની રોડની સમસ્યા હતી. અમારા સંસદ સભ્ય શ્રી ભરતસિંહભાઈ ડાભીએ પોતાની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી આ ગામને સ્પર્શતો રોડ છેક ગામના ગુંદરા સુધી બનાવ્યો છે. તો આ ગામ લોકોએ અમારા કાર્યકર્તાઓને બોલાવીને કીધું કે અમારા સમગ્ર ગામ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, મોદી સાહેબ સાથે છે, ભરતસિંહ ડાભી સાથે છે. તો તમે બધા આગેવાનો અહીં આવો અને અમારે સમગ્ર ગામને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવો છે. તો આજે બધા જ ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો ફરસુભાઈ ગોખલાણી, લક્ષ્મણબા, અરવિંદભાઈ, મેવાભાઈ, સાકાજી ઠાકોર, આ તમામ આગેવાનોની વચ્ચે ગામના આગેવાનો, તમામ માતાઓ, બહેનો, વડીલો, યુવાનો બધાએ ભેળા થઈને બધાની હાજરીમાં અમને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે. અને બધાએ જય શ્રી રામના નારા સાથે ગામનું તમામ વોટિંગ એ એક તરફી ભારતીય જનતા પાર્ટીને, કમળને, મોદી સાહેબને આપીને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાની નેમ લીધી છે. Subscribe now and press the bell icon. Never miss an update.